શહેરમાં રિક્ષામાં સવાર થતા મુસાફરોની નજર ચૂકવી ફાયદો ઉઠાવીને મોબાઈલ ફોન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પુણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા પોલીસની કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ગેંગ રિક્ષાનો ઉપયોગ ચોરીના સાધન તરીકે કરતી હતી. રિક્ષામાં પેસેન્જરો બેસે તે પહેલા કે પેસેન્જરો ઉતરી ગયા બાદ આ ગેંગના સભ્યો મોબાઈલ ફોન અને કિંમતી સામાન પર હાથ ફેરવી લેતા હતા. આ રીતે તેઓ અસંખ્ય મુસાફરોને ચૂનો લગાવી ચૂક્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પુણા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા એક શંકાસ્પદ રિક્ષાને શંકાના આધારે રોકી તલાશી લેતા એક ચોરી કરાયેલો મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળી આવ્યા હતા. પુણા પોલીસ સ્ટેશન અધિકારીઓએ આરોપીની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ લીંબાદ અને પુણા પોલીસ મથકના અનેક અનડિટેક્ટેડ ગુનામાં સામેલ હોવાની કબૂલાત આપી હતી. પુણા પોલીસે આ ગેંગ અંગે ચોક્કસ માહિતી મેળવી અને ગેંગના સાગરીતોને પકડવામાં સફળતા મેળવી સાથે પોલીસે રિક્ષા અને અનેક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે.